અમદાવાદમાં ગઈકાલે બપોરના સમયે જે ગોઝારી દુર્ઘટના સામે આવી હતી, પ્લેન ક્રેશ થવાના કારણે અંદાજિત 200થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે અને અંદાજિત જે આંકડો કહેવાઈ રહ્યો છે તે હવે 300 ને પણ અડી શકે તે પ્રકારનો છે ને હાલ જે લોકોના પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ નિપજ્યા છે તે તમામ લોકોના મૃતદેહને છે તે હવે ડીએનએ ટેસ્ટ થયા બાદ મૃતદેહની ઓળખ થયા બાદ તે મૃતદેહને તેમના નિવાસ સ્થાને પહોંચાડવાની કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। ખૂબ જ હચમચાવનારી આ ઘટના છે, આનાથી સમગ્ર દેશ હતપ્રત થઈ ગયો છે। જેવી રીતે ગઈકાલે બપોરના સમયે અમદાવાદથી લંડન જઈ રહેલો પ્લેન એકાએક ધરાશાયી થાય છે। પ્લેન ક્રેશ થવાના કારણે છે તે સમગ્ર વિસ્તારમાં અજંપાભરી સ્થિતિનું નિર્માણ થયું હતું, અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને આ ઘટનામાં જે પ્લેનમાં સવાર હતા લોકો, મુસાફરો જે અલગ અલગ સ્વપ્નાઓ લઈને લંડન જઈ રહ્યા હતા, તેમના સ્વપ્નાઓ તૂટ્યા છે। સાથે જ આ એક પ્લેન છે તે મોતની ઉડાન ભરીને ગયો હોય તેવું પણ કહેવાય રહ્યું છે। આ મેઘાણીનગર વિસ્તારમાં જે મેસ આવેલી છે, જ્યાં ઇન્ટર્ન ડોક્ટરો રહેતા હતા, તેની સાથે આ પ્લેન ધડાકાભેર અથડાયું હતું અને ત્યારબાદ એકાએક પ્રચંડ વિસ્ફોટ થાય છે અને આ વિસ્ફોટના કારણે એક આગ લાગે છે અને આ આગમાં લોકો જીવતા ભૂંજાઈ જાય છે, લોકોનું ભડતું થઈ જાય છે અને આ ઘટના ખૂબ જ કાળજું કંપાવનારી છે, વિચલિત કરનારી છે અને આ ઘટનાના કારણે આજે સમગ્ર દેશ શોકમાં છે કે જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે। લોકોએ પોતાના જે સ્વજનો ગુમાવ્યા છે તે સ્વજનોની ભાળ મેળવવા માટે લોકો, પરિવારજનો છે તે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી આવી રહ્યા છે, અલગ અલગ રાજ્યોમાંથી જે પરિવારજનો લંડન માટે અહીંયાથી 1 વાગ્યાની ફ્લાઇટમાં બેસીને જઈ રહ્યા હતા, પરંતુ જે આ દુર્ઘટના સર્જાઈ તેમણે પણ ક્યારેય વિચાર્યું નહીં હોય કે આ પ્રકારની દુર્ઘટના બનશે ને 1983 પછી આ સૌથી મોટી દુર્ઘટના ગુજરાતમાં બીજી માનવામાં આવી રહી છે। 1983માં પણ આ પ્રકારનો બનાવ બન્યો હતો, જ્યાં કોતરપુરમાં આવી જ રીતે પેસેન્જર ભરેલો ટ્રેન છે તે ક્રેશ થયો હતો। ત્યારબાદ હવે 2025માં જે ગઈકાલનો ગોઝારો બનાવ સામે આવ્યો છે ને આ ગોઝારો બનાવ છે તે અમદાવાદ ક્યારેય ભૂલી નહીં શકે। એમાં અંદાજિત 250થી વધુ જે લોકો હતા તેઓ આ પ્લેન ક્રેશમાં મૃત્યુ પામ્યા છે। સાથે એટલું જ નહીં, જે રહેણાંક વિસ્તાર મેઘાણીનગરમાં આસપાસના લોકો હતા, જે લોકો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, તેમાં પણ કેટલાક લોકોના મૃત્યુ નિપજ્યા હોય તે પ્રકારની વાત સામે આવી છે અને હવે એક બાદ એક જે બોડીઓ ઓળખ થઈ ચૂકી છે, જેના ડીએનએ મેચ થઈ ચૂક્યા છે, તે ડીએનએના સંદર્ભમાં હવે તમામ મૃતદેહોને તેમના નિવાસ સ્થાને પહોંચાડવાના પ્રયત્ન છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે। ગઈકાલથી જ અમદાવાદના સિવિલ હોસ્પિટલમાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, પરિવારનું રોકકળ જોવા મળી રહ્યું છે, હૈયાફાટ ઉદન જોવા મળી રહ્યો છે। અલગ અલગ સ્વપ્નાઓ સાથે પરિવારોએ પોતાના જે સંતાનો હોય, જે માતા પિતા હોય, તમામ જે મુસાફરી કરી રહેલા વિમાનમાં લોકો હોય તેમને મોકલ્યા હતા લંડન, પરંતુ જે ઘટના બની છે આ ઘટનાના કારણે આ બનાવ છે તેનાથી આ ગમગીની ભર્યો માહોલ જોવા મળી રહ્યો છે ને લોકોમાં પણ એક જે નારાજગી છે, એક હૈયાફાટ રુદન છે, કેમ કે આ જે દુર્ઘટના બની છે તે ક્યારેય કોઈએ વિચારી નહોતી કે આ પ્રકારે આ ઘટનાનું નિર્માણ થશે। અત્યાર સુધી કહેવાય છે કે 250થી વધારે છે તે આ ડેડ બોડી અહીંયાથી લઈ જવામાં આવી છે ને રીતસર આ ડેડ બોડી ઉપર નંબરો લખવામાં આવ્યા છે ને જે નંબરો આધારે છે તે આ ડેડ બોડી પહોંચાડવામાં આવી રહી છે, સરનામું લખવામાં આવી રહ્યું છે અને ડીએનએ ટેસ્ટ જે તે પરિવારજનો છે તેમને સુપ્રત કરવાની જે કામગીરી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે। હવે જે આ ઘટનાક્રમ બન્યો છે તેના જ કારણે પોસ્ટમોર્ટમ રૂમ અને અહીંયા ટ્રોમા સેન્ટર, જૂના ટ્રોમા સેન્ટર પાસે અમે ઊભા છે, પોસ્ટમોર્ટમ રૂમથી છે તે બોડીઓ છે તે આ ટ્રોમા સેન્ટર પાસે લાવવામાં આવી રહી છે ને ત્યારથી તે બોડી છે તે પરિવારો સુધી સુપરત કરવામાં આવી રહી છે ને આ ઘટનાના સંદર્ભમાં જે આ દુર્ઘટના બની છે, આ દુર્ઘટના કારણે આજે પરિવારજનો છે તે રાહ જોઈને બેઠા છે કે ક્યારે તેમના સ્વજનોના મૃતદેહ મળશે ને હવે એ વધુ એક એમ્બ્યુલન્સ આપ જોઈ શકો છો દ્રશ્યમાં તે આવી છે ને વધુ એક બોડી છે, મૃતદેહ છે તેને લઈ જવામાં આવી રહ્યો છે ને આવી રીતે એક બાદ એક એમ્બ્યુલન્સ છે તે આવી રહી છે અને જે મૃતદેહ છે તે એક બાદ એક લઈ જવામાં આવી રહ્યો છે ને હાલ જે ઘટનાક્રમ જે બન્યો છે તેના કારણે પણ લોકોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે। જે પરિસ્થિતિ જે બની છે તેને લઈને પોલીસ પ્રશાસનની ટીમ છે તેઓ પણ અહીંયા લોકોને દૂર ખસેડવાના પ્રયત્ન કરી રહી છે ને અહીંયા બોડીઓ છે તેના ઉપર અલગ અલગ જે પ્લાસ્ટિક વીંટળીને તે મોકલવામાં આવી રહી છે। અત્યાર સુધીની સૌથી મોટી દુર્ઘટના છે તે અમદાવાદમાં કહી શકાય કે જ્યાં એક સાથે 300 જેટલા લોકો, જેમાં સ્થાનિક લોકો, જેમાં ડોક્ટર ઇન્ટર્ન જે હતા તેમનો પણ સમાવેશ થાય છે, પ્લેનમાં બેસેલા લોકોનો પણ સમાવેશ થાય છે। આમાં ગઈકાલે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ એ એર ઇન્ડિયા 171 નંબરની ફ્લાઇટમાં બેઠા હતા અને તેમનું પણ આ ઘટનામાં નિધન થયું છે। એમ્બ્યુલન્સ છે તે આવી રહી છે
અને અહીંયા પ્રશાસનની ટીમ છે તે દૂર ખસેડવાના પ્રયત્ન પણ છે તે કરવામાં આવી રહ્યા છે અને પોલીસ પ્રશાસન પણ સહયોગ રહે તે માટેના પણ પ્રયત્નો અમારા રહેશે, પરંતુ આ ખૂબ જ કમકમાટી ભરી વિચલિત કરી દે તે પ્રકારની આ ઘટના હતી ને આ ઘટનાના કારણે તેના ઘેરા પ્રત્યાઘાત છે તે સમગ્ર દેશભરમાં નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પડ્યા છે. જે પાછળ જે લંડન જે બ્રિટિશના નાગરિકો હતા, કેનેડિયનના નાગરિક હતા, જે બહારના જે ફોરેનર્સ હતા તે પણ આ ફ્લાઇટમાં સવાર હતા. અંદાજિત 60 જેટલા ફોરેનર્સ હોવાની વિગતો સામે આવી રહી છે જે ફ્લાઇટ્સમાં છે તે તેમના ગંતવ્ય જે નિયત સ્થળ છે તે જઈ રહ્યા હતા અને આ દરમિયાન આ દુર્ઘટના છે તે બની છે ને આમાં ટેકનિકલ ખામીઓ કહેવામાં આવી રહી છે. એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે તે ઉડાન ભરી રહી હતી એટલે કે ટેક ઓફ થઈ રહી હતી તે દરમિયાન થોડાક જ અંતરે એરપોર્ટથી એકાએક કોઈ કારણોસર છે તે આ પત્તાની માફક ફ્લાઇટ છે બિલ્ડિંગમાં જઈને ટકરાવે છે ને આ ધડાકાભેર પ્રચંડ બ્લાસ્ટ થાય છે. આપ સતત જોઈ રહ્યા છો એક બાદ એક એમ્બ્યુલન્સ આવી રહી છે, એક બાદ એક મૃતદેહનો છે તે તેમના નિવાસ સ્થાને જેમના મૃતકો જેમણે ગુમાવ્યા છે તે પરિવારજનો સુધી પ્રશાસન છે તે આ મૃતદેહને સુપ્રત કરી રહ્યો છે અને કતારબદ્ધ મૃતદેહના ઢગલા છે તે સિવિલ હોસ્પિટલમાં જોવા મળ્યો. ગઈકાલે રાત્રે એવી સ્થિતિનું નિર્માણ થયું હતું અને હજી પણ કેટલા લોકો છે તેમના DNA ટેસ્ટ જે કરવામાં આવ્યા છે તેમને 72 કલાકનો સમય આપવામાં આવ્યો છે. 72 કલાક પછી તેમના જે પરિવારજનો છે તેમના મૃતદેહ તેમને સુપ્રત કરવામાં આવશે અને જે લોકોના DNA મેચ થઈ ગયા હોય તેમને હાલ પ્રશાસન દ્વારા એ મૃતદેહની ઓળખ કરીને તે પરિવારજનોને મૃતદેહ સોંપવાની તજવીજ ચાલી રહી છે. ને આ જે સમગ્ર જે આ ઘટના છે આ ઘટનાના જ કારણે ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ને એમ્બ્યુલન્સની આપ કતારબદ્ધ એક બાદ એક તમે જોઈ શકો છો કે લાઈનો લાગી છે, એક પછી એક છે તે ગાડીઓ આવી રહી છે. જે મૃતદેહ છે તેને લઈ જવામાં આવી રહ્યો છે ને તેમના સ્થળ છે તે સ્થળ સુધી પહોંચાડવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. અહીંયા અમદાવાદ, ગુજરાત તેમજ અલગ અલગ રાજ્યના લોકો પણ હોવાની વિગતો કહેવાઈ રહી છે ને જે રીતે ઘટના બનીને જે એક બ્લાસ્ટ થયો તેમાં આખું ભડતું થઈ ગયું. હવે ચહેરો પણ ના જોઈ શકાય એવી સ્થિતિનું નિર્માણ થયું. માણસો જીવતા ભૂંજાઈ ગયા, જે પક્ષીઓ હતા, પ્રાણીઓ હતા જે વિમાનની અંદર તેઓ પણ જીવતા ભૂંજાઈ ગયા હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું. એટલે ખૂબ જ કાળજું કંપાવનારા એ દ્રશ્ય હતા, હચમચાવનારી એ ઘટના હતી જેને ક્યારેક અમદાવાદીઓ ક્યારેક ગુજરાતીઓ નહીં ભૂલી શકે ને આ ઘટના ક્યારેક જોઈ પણ નહીં હોય. આ પ્રથમ વખત આ પ્રકારનો બનાવ છે તે કહેવાય છે યંગ જનરેશનમાં યંગસ્ટર્સ છે જે 25-30 વર્ષની ઉંમર ધરાવે છે તેમણે જોયો હશે ને આ ઘટનામાં આ જે બનાવ બન્યો છે તે ખૂબ જ દુઃખદ છે. કમનસીબીવાળી બાબત છે કે આવી રીતે આ દુર્ઘટનામાં મૃતદેહ છે. આપ જોઈ શકો છો કે એક બાદ એક જે પ્લાસ્ટિકમાં આ મૃતદેહ છે તે વીંટણીને તેમના જે તે પરિવારજનો છે તેમને મોકલવામાં આવી રહ્યા છે. સીધા આ દ્રશ્ય છે ને આ નંબર પણ લખવામાં આવ્યા છે બોડી ઉપર. જેટલી બોડીઓ અહીંયાથી નિકાલ થઈ રહી છે તે બોડીઓ ઉપર નંબર લખવામાં આવ્યા છે, સરનામું લખવામાં આવ્યું છે, નામ લખવામાં આવ્યું છે. તમામ જે આઈડેન્ટિટી છે તે કરવામાં આવી છે અને આવી જ રીતે હાલ પ્રક્રિયા છે એ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, આ પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને